અમારો નાટકનો વિષય છે વ્યક્તિગત સલામતી અંતર્ગત બાલ વિવાહ. હજુ કેમ આવ્યા નહીં? કેટલી મુશ્કેલથી મેં મારા ઘરવાળાથી છુપાઈને બધી વાત કરી હતી. જો દીદી સમય પર નહીં આવે તો? મમ્મી તું તો સમજવાની કોશિશ કર. હું માત્ર 12 વર્ષની છું. હજુ ભણવા માંગુ છું. તો તેમાં શું થયું? છોકરી વરસથી નહીં દેખાથી મોટી થાય છે. મને બી તારા પિતાજી આ જ ઉંમરે લાવ્યા હતા. તું તારા પિતાને શીખવે છે કે ઘર કઈ રીતના ચાલશે. તારો અવાજ તારી મમ્મીના સાડીના પલ્લુની જેમ કરી અને સાસરામાં જવા તૈયાર થઈ જા. રામ 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 રામ. આવો આવો પધારો. બુધાભાઈ બધા રિવાજો સારી રીતે પૂરા થઈ ગયા છે ને? હવે અમે તમારી દીકરીને લેવા માટે આવ્યા છીએ. તમારી દીકરીની વિદાય માટે તૈયાર થઈ જાઓ. મમ્મી મારે નથી જવું. હું આટલી નાની ઉંમરે લગ્ન કરવા નથી માંગતી. બુધાભાઈ મારી છોકરી શું કરી રહી છે? તમે ચિંતા ન કરો. મારી છોકરી હજુ ના સમજ છે તે હમણાં તમારી સાથે તૈયાર થઈને આવશે. ચાલ ઊભા રહો. દીદી મારે નથી જવું. તું ગભરાઈશ નહીં ગુડિયા. તને અહીંથી કોઈ નહીં લઈ જાય. તમે આ લગ્ન નહીં કરાવી શકો. ગુડિયા હજી બાલિક થઈ નથી. તે માત્ર 12 વર્ષની છે. હવે સમજદાર થઈ ચૂકી છે. હવે ચાહે તો પણ અહીં રહી શકતી નથી. આ ગુડિયાનું ઘર છે અને અહીં જ રહેશે. પતુ પણ હવે નથી. હવે પછી એના પતિના ઘરે રહેશે. પતિના ઘરે? ગજબ છે ને. લગ્ન થતા જ એક દીકરી આપણાથી પારકી થઈ જાય છે. પણ જે ઘર માટે પારકી થઈ છે તે ઘર ક્યારે પોતાનું બનાવી નથી શકતા. હું તારી આગળ હાથ જોડું. તું તારે સાસરે જા, નહીં તો સમાજમાં અમારી ઇજ્જત નહીં રહે. અમે કઈ રીતે મોઢું ઊંચું કરીને રહીશું? વાહ, કમાલ છે ને. જે દીકરી મા-બાપ બાળપણથી લાડ પ્યાર કરીને આટલી મોટી કરે છે એને દુનિયા કેટલી સરળતાથી રમકડું સમજી બેસે છે. જુઓ તમે, અમારા પરિવારના પ્રશ્નમાં બોલવાની તમને કઈ જરૂર નથી. ઓ શું ખોટું કહ્યું? ગુડિયા હજી ભણવા માંગે છે, કંઈક બનવા માંગે છે. પણ છોકરીઓ તો ઘરમાં જ સારી લાગે છે. તમારા જેવી ગંદી સમજ રાખવાવાળા માત્ર ગટરમાં જ સારા લાગે છે. એ છોકરી થોડું ભણી લીધું એટલે હવે તું અમને સમજાવી રહી છે કે સમાજમાં કઈ રીતે રહેવું. ચાલ ચાલ ચાલ. મારે નથી જવું. અરે તમે એને નહીં લઈ જઈ શકો. હું તમારે આગળ હાથ જોડીને વિનંતી કરું છું. મને સાસરામાં નહીં મોકલો. ચાલ ચાલ ચાલ. તું મને જ લગાય છે? મારો ઉભા રહો. હું છું ત્યાર સુધી અહીંથી ગુડિયાને કોઈ નહીં લઈ જાય. અરે કોઠા માં કોટના ઉડે. બાપ રે, હું તો ગભરાઈ ગયો. અહીં અમારા કામ ચાલશે. સમજ પડી? એ બધા કરતારો નાટક છે. ડોક્ટર કીધી તમને કશું ન થયું? ના. તમને ખબર છે બાલ વિવાહ એ કાનૂની અપરાધ છે. તમને સજા જરૂર છે. ચાલો મોડ બંધ રાખો ને. આટલી આગે શાંતિ છે તમને. ચાલો. ગુડિયા, મેં તને કહ્યું હતું કે તને કશું નહીં થાય. બાલ વિવાહ પ્રતિકાર કાયદો 1929 માં ઘડવામાં આવ્યો હતો, જેમાં પુરુષની ઉંમર 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી હતી. આ મુજબ ધારામાં ઘડવામાં આવ્યું છે કે નાના ઉંમરમાં લગ્ન કરવામાં આવે તો એને 1000 રૂપિયાનો દંડ અને 3 મહિના સુધીની સજા કરવામાં આવે છે. નમસ્તે. बेटी बचाओ बेटी पढ़ाओ. पहले पढ़ाई फिर विदाई. ज्ञान का दीपक जलाना है, बाल विवाह मिटाना है.